Hello students, myself Seema Makwana, and today we are going to start our new chapter in gynecology of 4th year BSc nursing. The chapter is assessment and management of normal neonates. મીન્સ કે આ ચેપ્ટરની અંદર આપણે નોર્મલ નિયોનેટ્સ જે છે એનું અસેસમેન્ટ અને મેનેજમેન્ટ કઈ રીતે કરશું એ બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. ફર્સ્ટ, assessment and management of normal neonates. As the birth of the baby takes place, the assessment has to be done afterwards to look for the normal features present in the baby. Any abnormality can be treated properly with the timely assessment. મીન્સ કે ન્યૂબોર્ન જે છે એની અંદર એટ ધ બર્થ ટાઈમ મીન્સ કે બેબી જ્યારે જન્મે ત્યારે એનું શું કરવામાં આવે છે, તાત્કાલિક અસેસમેન્ટ કરવામાં આવે છે. અને અસેસમેન્ટ શા માટે કરવામાં આવે છે કે બેબીની અંદર કોઈપણ જાતની એબનોર્માલિટી છે કે નહીં એ બધી વસ્તુ ચેક કરવા માટે તેનું અસેસમેન્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ નોર્મલ નિયોનેટ. A newborn is considered as a healthy when the infant is born at term. Cries almost immediately at birth. મીન્સ કે ન્યૂબોર્ન જે છે એને હેલ્ધી અથવા તો નોર્મલ ન્યૂબોર્ન ક્યારે કહેવામાં આવે છે કે જ્યારે તે જન્મ સમયે શું કરે છે, ઇમિડિયેટલી તરત ક્રાય કરે છે અથવા તો રડે છે. ઇઝ હેવિંગ ધ એડિક્વેટ બર્થ અકોર્ડિંગ ટુ ધ કન્ટ્રી અરાઉન્ડ 2.7 kg ઇન ઇન્ડિયા એન્ડ એસ્ટાબ્લિશ સેટિસ્ફેક્ટરી રિધમિક પલ્મોનરી રેસ્પિરેશન. મીન્સ કે ઇન્ડિયાની અંદર નોર્મલ ન્યૂબોર્ન કોને કહેવામાં આવે છે કે જેનું વેઇટ અરાઉન્ડ કેટલું હોય છે, ઇન્ડિયાની અંદર 2.7 kg અને એનું સેટિસ્ફેક્ટરી રિધમિક પલ્મોનરી રેસ્પિરેશન હોય ત્યારે. હવે નેક્સ્ટ છે ફિઝિયોલોજિકલ અડેપ્ટેશન. મીન્સ કે નોર્મલ ન્યૂબોર્ન જે છે એની અંદર ફિઝિયોલોજિકલ ચેન્જીસ કઈ રીતે અડોપ્ટ થાય છે તે વસ્તુ જોવાની છે. તો એની અંદર ફર્સ્ટ છે રેસ્પિરેટરી અડેપ્ટેશન. મીન્સ કે ન્યૂબોર્ન જે છે એની અંદર રેસ્પિરેશન માટે કઈ રીતનું અડેપ્ટેશન થાય છે, તો કે એટ બર્થ રેસ્પિરેટરી રેટ ઇઝ અરાઉન્ડ 40 to 60 પર મિનિટ. મીન્સ કે જન્મ સમયે જે ન્યૂબોર્ન જે છે એનો રેસ્પિરેટરી રેટ કેટલો હોય છે, 40 to 60 પર મિનિટ. The breathing is diaphragmatic, chest and abdomen rising and falling synchronously. મીન્સ કે એનું જે રેસ્પિરેશન જે છે અથવા તો જે બ્રીથિંગ જે છે એ ડાયફ્રેગમેટિક, ચેસ્ટ અને એબડોમિન રાઇઝિંગ એન્ડ ફોલિંગ. મીન્સ કે જે એની ચેસ્ટ છે, ડાયફ્રાગમ છે અને એબડોમિન જે છે એ સિંક્રોનાઇઝલી મીન્સ કે એક જ સમયે રાઇઝિંગ પણ થાય છે અને ફોલિંગ મીન્સ કે એ શ્વાસ જ્યારે શ્વાસોશ્વાસની જ્યારે ક્રિયા કરે ત્યારે જે એનું એબડોમિન છે, ચેસ્ટ છે અને ડાયફ્રેગમેટિક છે એ રાઇઝ અને ફોલ બંને એક જ સમયે થાય છે. ધેર ઇઝ combination of biochemical changes and other physical stimuli such as cold, gravity, pain, light, noise, etc. મીન્સ કે એ બાયોલોજિકલ ચેન્જીસ અને અધર ફિઝિકલ સ્ટિમ્યુલાઈની શું છે, કોમ્બિનેશન છે, જેની અંદર કઈ વસ્તુ હોય છે, કોલ્ડ, ગ્રેવિટી, પેઇન, લાઇટ અને નોઇઝ. વિચ સ્ટિમ્યુલેટ્સ ધ નિયોનેટ ટુ ટેક ધ ફર્સ્ટ બ્રીથ. મીન્સ કે આ જે બધી વસ્તુ છે એ નિયોનેટની અંદર બ્રીથ કરવા માટે ભાગ લે છે. નેક્સ્ટ છે સર્ક્યુલેટરી ચેન્જીસ. મીન્સ કે નિયોનેટની અંદર ફિઝિયોલોજિકલ અડેપ્ટેશનની અંદર બીજો પોઈન્ટ કયો છે, સર્ક્યુલેટરી ચેન્જીસ. મીન્સ કે તો એની અંદર છે ધ હાર્ટ રેટ ઓફ ધ બેબી ઇઝ અરાઉન્ડ 120 to 160 પર મિનિટ. મીન્સ કે બેબી જે છે ન્યૂબોર્ન એની અંદર હાર્ટબીટ કેટલા હોય છે, હાર્ટ રેટ કેટલા હોય છે, 120 to 160 પર મિનિટ. પેરિફેરલ સર્ક્યુલેશન ઇઝ sluggish. Blood pressure ranges from 80 to 85/50 to 55 mmHg during first few days. મીન્સ કે એની અંદર બ્લડ પ્રેશરનો રેન્જ કેટલી હોય છે, 80 to 85/50 to 55 mmHg. The hemoglobin level are high, 18 to 20 grams per dl in the first week of the life. મીન્સ કે એની અંદર હિમોગ્લોબિન લેવલ કેટલું હોય છે, શરૂઆતમાં હાઈ હોય છે, કેટલું હોય છે, 80 to 20 gm per dl in first week of life. Jaundice may appear in the baby because of the breakdown of the excess red blood cell in the liver. મીન્સ કે એની અંદર જોન્ડિસ જે છે એ થોડું શું થાય છે, મીન્સ કે અપિયર થાય છે. શેના અપિયર થાય છે તો કે બેબી જે છે એની અંદર બ્રેકડાઉન થાય છે. શેનું બ્રેકડાઉન થાય છે તો કે એની અંદર બેબીની અંદર જે રેડ બ્લડ સેલ્સ આવેલા છે લીવરની અંદર એનું બ્રેકડાઉન થાય છે, એના કારણે જોન્ડિસ થવાના ચાન્સીસ દેખાય છે.
ધ નેક્સ્ટ ઇઝ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ. મીન્સ કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમની અંદર ફિઝિકલ એડેપ્ટેશન કઈ રીતનું જોવા મળશે તો કે ધ મ્યુકસ મેમ્બ્રેન ઓફ the term baby is moist and pink and the sucking pad give the full appearance of the cheek of the baby. મીન્સ કે એની અંદર મ્યુકસ મેમ્બ્રેન્સ જે છે ઇન્ફન્ટની અંદર એ કેવું જોવા મળે છે, મોઇસ્ટ અને પિંક. After around 1 hour of the birth, bowel sound are present. મીન્સ કે 1 hour પછી બોવેલ સાઉન્ડ જે છે એ બેબીની અંદર પ્રેઝન્ટ હોય છે. The meconium containing bile, mucus, fatty acid and epithelial cells is passed for 2 to 3 days. મીન્સ કે મેકોનિયમ એટલે કે જે ફર્સ્ટ ઇન્ફન્ટ જે છે, જે બેબી જે છે એની અંદર મેકોનિયમ એટલે કે જે સ્ટૂલ જે છે એને કહેવાય, ફર્સ્ટ સ્ટૂલ બેબીની અંદર જે ફર્સ્ટ સ્ટૂલ આવે છે એને કહેવાય છે મેકોનિયમ. તો કે એ મેકોનિયમ જે છે એનું કન્ટેન મીન્સ કે એની અંદર કઈ વસ્તુ હોય છે ફર્સ્ટ મેકોનિયમની અંદર તો કે બાઇલ છે, મ્યુકસ છે, ફેટી એસિડ, એપિથેલિયલ સેલ્સ, આ બધી વસ્તુ જે છે એ બેબીના ફર્સ્ટ મેકોનિયમ એટલે કે ફર્સ્ટ સ્ટૂલની અંદર હોય છે. ઇઝ પાસ ફોર 2 to 3 days. મીન્સ કે કેટલા ટાઈમ સુધી પાસ થાય છે એવું સ્ટૂલ તો કે 2 થી 3 દિવસ માટે. The stool of the breastfeed baby is loose, bright yellow and inoffensive. મીન્સ કે એ જે એના પછી જો એના મેકોનિયમ પછીનું જે સ્ટૂલ પાસ થાય છે એ કેવું હોય છે તો કે લૂઝ, બ્રાઇટ યલો એન્ડ ઇનઓફેન્સિવ. ઓન ધ અધર હેન્ડ સ્ટૂલ ઓફ ધ બોટલ ફીડ બેબી ઇઝ પેલર. મીન્સ કે બોટલ ફીડ દ્વારા જે સ્ટૂલ આવે છે એ કેવું હોય છે, પેલર. The next physical adaptation is the thermal regulatory system. તો એની અંદર છે as there is immaturity of hypothalamus at birth, the neonate is inefficient to maintain the optimum temperature and is at risk of hypothermia. The baby will try to maintain thermoregulation by adopting flexi posture and by peripheral vasoconstriction. The neonate has to be dressed properly and the environment should not be cold so that the baby can maintain temperature of 36 to 37 degree Celsius. The neonate is capable of producing heat through the general and brown fat metabolism. મીન્સ કે જે બેબી જે છે એ શું કરે છે કે એને પ્રોપર રીતે શું કરવામાં આવે, નિયોનેટને ડ્રેસઅપ કરવામાં આવે તો એને કમ્પ્લીટલી કોઈ બી વાર્મ ક્લોથિંગ જે છે એનાથી કમ્પ્લીટ એને ડ્રેસઅપ કરવામાં આવે તો તે એન્વાયરમેન્ટ સાથે એનું ટેમ્પરેચર શું રાખી શકે છે, મેન્ટેન રાખી શકે છે. અને એનું નોર્મલ ટેમ્પરેચર મેઇનલી કેટલું મેન્ટેન રાખી શકે છે તો કે 36 to 37 degree Celsius. The next is musculoskeletal system. તો કે the bones are not completely ossified though the muscle are complete at birth. The skull bones are also not ossified completely, which is mainly for the growth of the brain and for helping in the molding during labor. મીન્સ કે જે નિયોનેટલ જે છે એની અંદર બોન્સ જે છે એ કમ્પ્લીટલી ઓસિફાઈડ મીન્સ કે કમ્પ્લીટલી ફિક્સ્ડ હોતા નથી. તો એની અંદર મેઇનલી જે સ્કલ બોન જે છે એની અંદર એ વસ્તુ વધારે જોવા મળે છે. એમાં છે the neonate is having 2 frontanels which can be palpated at birth, namely anterior frontanel closed at around 18 months of age and posterior frontanel fused at around 6 to 8 weeks. મીન્સ કે સ્કલ બોન જે છે એની અંદર મોસ્ટલી જે નોર્મલ એડલ્ટમાં શું હોય છે કે બે આગળ ફ્રન્ટાનેલ એક જ હોય છે, પણ જ્યારે નિયોનેટ હોય છે ત્યારે ફ્રન્ટાનેલ્સ કેટલા હોય છે, 2 હોય છે. એમાં જે એન્ટેરિયર ફ્રન્ટાનેલ જે છે એ શરૂઆતમાં 2 હોય છે, જ્યારે એ ફ્યુઝ મીન્સ કે એ ક્લોઝ કેટલા ટાઈમે થાય છે તો કે 18 મંથની એજ થાય બેબીની ત્યારે. અને પોસ્ટેરિયર ફ્રન્ટાનેલ જે છે એ ક્યારે ક્લોઝ થાય છે તો કે 6 થી 8 વીકની અંદર. The next system is renal system. તો કે kidneys of the neonate are not adequately mature. GFR is low along with restricted tubular reabsorption capabilities. મીન્સ કે નોર્મલ નિયોનેટ જે છે એ કિડનીઝ જે છે એ કેવી હોય છે આર એડિક્વેટલી મેચ્યોર મીન્સ કે એડિક્વેટલી મેચ્યોર છે. GFR ઇઝ લો મીન્સ કે ગ્લોમેરુલાર
ફિલ્ટ્રેશન રેટ જે છે એ કેવો હોય છે, લો હોય છે. ધ બ્લેડર કેન બી પાલ્પેટેડ એબડોમિનલી એઝ ધ પેલ્વિસ ઓફ ધ બેબી ઇઝ સ્મોલ. મીન્સ કે બેબીનું જે પેલ્વિસ જે છે એ સ્મોલ હોય ત્યારે એના એબડોમિન ઉપર બ્લેડર જે છે એ કેવું હોય છે, પાલ્પેટેડ હોય છે. ધ યુરિન ઓફ ધ બેબી ઇઝ સ્ટ્રો કલર્ડ, ડાયલ્યુટેડ, odorless and is passed for the first time at birth or within 24 hours of birth. મીન્સ કે બેબી જે છે એ 24 અવર્સની અંદર એનું યુરિન જે છે એ શું થાય છે, પાસ થઈ જાય છે. અને યુરિન કેવું હોય છે, કલર, ડાયલ્યુટેડ અને ઓર્ડરલેસ હોય છે. ધ નેક્સ્ટ ઇઝ ઇમ્યુનોલોજિકલ સિસ્ટમ. તો કે ઇમ્યુનોલોજિકલ સિસ્ટમની અંદર શું છે, તો કે ધેર આર મેઇનલી 3 મેઇન ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ, IgG, IgA એન્ડ IgM. મીન્સ કે એની અંદર કેટલા મેઇનલી 3 ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ છે, IgG, IgA એન્ડ IgM. IgG is small and can cross the placental barrier and gives immunity to certain viral infection in the neonate. મીન્સ કે નિયોનેટની અંદર IgG જે છે એ શું છે, તો કે એ સ્મોલ એન્ડ કેન ક્રોસ ધ પ્લેસેન્ટલ બેરિયર. મીન્સ કે પ્લેસેન્ટલ બેરિયર જે છે એને શું કરી શકે છે, ક્રોસ કરી શકે છે, જેના લીધે એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. શેના માટે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે, તો કે વાયરલ ઇન્ફેક્શન ના લાગે એના માટે. જ્યારે whereas IgA and IgM do not cross the placental barrier. મીન્સ કે જ્યારે IgA અને IgM જે છે એ પ્લેસેન્ટલ બેરિયરને ક્રોસ કરતા નથી, ત્યારે ન્યૂબોર્ન ઇઝ પ્રોન ટુ ઇન્ફેક્શન. ત્યારે ન્યૂબોર્ન જે છે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી જાય છે. પેસિવ ઇમ્યુનિટી ઇઝ પ્રોવાઇડેડ બાય ધ બ્રેસ્ટ મિલ્ક, એસ્પેશિયલી કોલેસ્ટ્રોમ. ત્યારે પેસિવ ઇમ્યુનિટી જે છે એ બેબીને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને પેસિવ ઇમ્યુનિટી એ કઈ હોઈ શકે છે, તો કે બ્રેસ્ટ મિલ્ક અથવા તો સ્પેશિયલી કોલેસ્ટ્રોમ. The next is reproductive system. In both the ovaries of the female, primordial follicles are present. મીન્સ કે ફિમેલ નિયોનેટ જે છે એની અંદર પ્રિમોર્ડિયલ ફોલિકલ્સ જે છે એ પ્રેઝન્ટ હોય છે. ઇન મેલ્સ ધેર ઇઝ નો સ્પર્મેટોજિનેસિસ ટિલ ધ પ્યુબર્ટી. મીન્સ કે મેલની અંદર પ્યુબર્ટીના ટાઈમિંગ સુધી સ્પર્મેટોજિનેસિસ છે એ પ્રેઝન્ટ હોતા નથી. After the birth, there is withdrawal of the maternal hormones which can result in breast engorgement and secretion of milk in both males and females. મીન્સ કે મેટર્નલ હોર્મોન્સ જે છે એ શું કરી દેવામાં આવે છે, વિડ્રો કરી નાખવામાં આવે છે. શા માટે વિડ્રો કરી લેવામાં આવે છે, કારણ કે એના લીધે બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ થવાના ચાન્સીસ થાય છે અને મિલ્ક સિક્રેશન પણ થઈ શકે છે. અને આ વસ્તુ મેલ અને ફિમેલ બંનેમાં થઈ શકે છે. આ વસ્તુ ના થાય એના માટે શું કરવામાં આવે છે, તો કે જે મેટર્નલ હોર્મોન્સ જે છે એને શું કરી નાખવામાં આવે છે, વિડ્રો કરી નાખવામાં આવે છે. Pseudomenstruation may occur in girls. મીન્સ કે ગર્લ્સ જે છે એની અંદર શું વજાઇનલ બ્લડી ડિસ્ચાર્જ જોવા મળે છે. એને શું કહેવામાં આવે છે, સ્યુડોમેન્સ્ટ્રુએશન. ધ નેક્સ્ટ ઇઝ ન્યુરોલોજિકલ સિસ્ટમ. તો કે લાઇક અધર સિસ્ટમ, નર્વસ સિસ્ટમ ઇઝ ઓલ્સો નોટ ફુલ્લી મેચ્યોર એટ બર્થ. જેમ કે બીજી સિસ્ટમની જેમ જ નર્વસ સિસ્ટમ જે છે એ પણ ફુલ્લી મેચ્યોર હોતી નથી. ઇન ધ નિયોનેટ ધ બ્રેઇન ગ્રોઝ રેપિડલી આફ્ટર બર્થ. મીન્સ કે બ્રેઇન જે છે એનો ગ્રોથ જે છે એ રેપિડ થાય છે, મીન્સ કે જલ્દી થાય છે આફ્ટર બર્થ. ઇફ ધ બ્રેઇન ઇઝ નોટ ડેવલપ પ્રોપરલી એન્ડ રિમેન્સ ઇમેચ્યોર, ધેર અકર્સ ટેમ્પરેચર ઇન્સ્ટેબિલિટી એન્ડ ઇનકોર્ડિનેટેડ મસલ મુવમેન્ટ ઇન ધ બેબી. મીન્સ કે બ્રેઇન જે છે એનું જો પ્રોપરલી ડેવલપમેન્ટ ના થાય તો તેના કારણે શું થાય છે, તો કે ટેમ્પરેચર જે છે એમાં ઇન્સ્ટેબિલિટી જોવા મળે છે અને અનકોર્ડિનેટેડ મસલ, મીન્સ કે મસલ્સ મુવમેન્ટ જે થવાની હોય એની અંદર શું કે કોર્ડિનેશન જોવા મળતું નથી. તો ઇન ધ બેબી ફોલોઈંગ રિફ્લેક્સિસ આર ફાઉન્ડ ઇન ધ બેબી. મીન્સ કે બેબી જે છે એની અંદર અમુક રિફ્લેક્સિસ જોવા મળે છે.